બધાના સપના પૂરા થાય એ શુભકામના. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે, ગામથી જ આવું છું. યોગેશની ટક્કર સાહેબ મને જોરદાર ચાલે છે. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે, પીપળજ ગામથી આવું છું. બિઝનેસ શરૂ કરે મારે 3 વર્ષ થઈ ગયા. અપલાઇન ડાઉનલાઇન ક્રોસ લાઇન દરેકના સહકારથી 56,20,000 રૂપિયા કમાઈ ચૂક્યો. આજે સવારે 15,000 રૂપિયા આવ્યા હતા. પૈસા આવે છે આંતરે બીજે બે ત્રણ દાડે આવી જાય. મેં પોતે પણ ભૂલ કરી હતી. તમે બધા તો ભાગ્યશાળી છો જેને મને મારા કામ ખોલ્યા હતા. આજે એવા સાહેબે પ્લાન બતાવ્યો છે. બરાબર. મારું નારિયેળ ફૂટવામાં 8 મહિના લાગે. મને યોગી બી ઠક્કર સાહેબે લગભગ આજથી 45 મહિના પહેલા કીધું મને કે ભાનુભાઈ તમે આવો આપણે સાથે મળીને કામ કરીએ. ત્યારે હું FMCG કંપનીમાં કામ કરતો હતો. એ કંપનીની ઘણી બધી પ્રોડક્ટો હતી. અને ત્યારે એ બાયોડોર એમને 2 જ મહિના થયા હતા. તો હું સાહેબ તમારા કંપની ટાઈમ કર્યો હતો. મને કે ભાનુભાઈ 2 મહિના થયા. અમુક પ્રોડક્ટમાં શું મને કે બિલ્ડ આવે, ગાટલું આવે, ઓછું આવે. કરવાનું શું કે ગાટલા મૂકી જવાનું, બધા રોગો મટી જાય. મેં ફોન કર્યું તમે મટાડો, મારે મટાડવા હું વાત નહોતો માની. યોગી સાહેબ પહેલા મેં લગભગ 1.25 લાખ રૂપિયા જેવું કમાયા હતા. એમને મને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. મને ભાણું 1.25 લાખ રૂપિયા કમાય, મારે 1.5 લાખ રૂપિયા ભાડું આવે, મારે કરવું નથી. યોગી મોટા પ્રોડક્ટ આવે, રિઝલ્ટો મળ્યા તો કંઈક ને મોટા મોકલ કરે. તો ઉંદીડા વાઈન બિલાડી પડે ને એ મારે વાઈન પડી જાય. પણ હું માનતો મેં સાહેબને સામે કીધું તમે મને હેરાન ના કરો, મારે કરવાનું થાય ત્યારે હું સામેથી આવી તો મારે અત્યારે હાલમાં કોઈ કામ કરવું નથી. એ સાહેબે મને પોસ્ટર ક્યારે નહીં મૂક્યું. આ તો ગાડું ફરતું મારા ગામમાં આવી ગયું. બોલો પાડોશમાં આવી ગયું. આ તો આવી ક્યાં આવી. પછી મેં યોગી સાહેબને સામેથી ફોન કર્યો. હું તમે ક્યાં છો? મને કે ઘરે. હું તમારી ચા પીવા આવું છું. સાહેબ કે આવો ચા પીવા લે. યોગી મેં 24,400 ચા પીવા ગયેલા ને 3 આઈડી મેં કામકાજ ચાલુ કરી દીધું. બરાબર. પછી હું બની ગયો હનુમાન. પહેલા અર્જુન હતો. હજારો સવાલ પૂછ્યા હતા. ભાઈ હનુમાન બની ગયો. સાહેબે જે કીધું આપણે કરતા રહ્યા. લોકોને બોલાયા, લોકો આવ્યા, લોકો જોડાતા, લોકો કમાતા ગયા. એકદમ સરળ બિઝનેસ છે. સાચું બોલવાનો ધંધો છે. ટેલિવિઝન જાહેરાત આવવા છે. તો આવા દાને મેં કોણ કે છે અજય દેવગન ખાતો હશે. સાહેબ એની બહુ કાજોલ ખાતી હશે. એનો છોકરો ખાતો હશે. સારાઓ નથી ખાતા અને બીજાના ઘર બરબાદ કરે. તમે એક કેન્સર હોસ્પિટલની મુલાકાત લો તો તમને ખબર પડે કંઈક લોકોની પોતાની આખી જીવનની પૂંજી ત્યાં કંઈ ઝીરો થઈ જાય. આપણે તો લોકોની જિંદગી આપવાનો ધંધો કરીએ. શું કરીએ મને કહો. આજે યોગી સાહેબે મને આ ધંધો સમજાયો. 8 મહિનાથી હથોડા માર્યા તો મારું માઇન્ડ પરિવર્તન થયું. તો મારા ઘરે 56 લાખ રૂપિયા. સારું કર્યું, ખોટું કર્યું? સાહેબ મને તાલી થઈ જાય ને. ચીનવતા નથી. આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. મારો પોતાનો પેલા રેતીનો ધંધો હતો. ઈસમ ચોકડીમાં અમે રેતીનો ધંધો કરતા. આપણે અહીંયા તમે આજુબાજુ કોઈ દિવાલ પડી જાય તો બધી રેતી મેં જ નાખેલી. બધી રીતે કઈ રેતી હું નાખતો હતો. મારે બધું મેં પોતે 3 વર્ષ જાતે ટ્રેક્ટર ચલાવ્યું. પણ કમર બહુ રહેતું. હું પાટિયા પર ઘૂમતો હતો. મારા ઘરે કદાચ તમે ઘણા બધા લોકો આવ્યા બતાવું પાટિયા પર ઘૂમતો હતો. આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. આપણે લોકોને કહેવાનું ચાલુ કરી દીધું. કોઈ માન્યા, કોઈ નહીં માન્યા. પણ આપણો લક્ષ્ય ટાર્ગેટ એક જ છે કે આપણે લોકોનું સારું કરી રહ્યા છીએ. ગયા રવિવારે મેં એક શેરિંગ કર્યું હતું મસ્ત. એનું પણ રિઝલ્ટ આપણને મળી ગયું. આપણે ગજાનન ઓડિટોરિયમમાં શેરિંગ કર્યું હતું કે મારે લગભગ આદત છે રોજ લગભગ મારા ફાધર જોડે હું અડધો કલાક બેસું છું. મારી લગભગ 30 વર્ષથી આદત છે. અને તમારે પણ જો તમારા જીવનમાં સફળ થવું હોય ને તમારા માતા પિતા જોડે રોજ અડધો કલાક બેસવાનું રાખજો. માતા પિતા માટે દરેક જણ પોતાના માટે તાલીમ મળે. આદત છે. તો અમારા ભાઈના ત્યાં એક અમારા ભત્રીજી મારા નાનો ભાઈ તો ને બીબી એક 7 મણિનગરમાં કોઈ સ્કૂલ છે કંઈક 7 ડે કંઈક સ્કૂલ છે ભણવા આવે. સ્કૂલ નામ છે 7 ડે. પણ દાડા કેટલા દાડા? 5 દાડા ચાલે. પૈસા 7 દાડા ના લે. એવડો રિક્ષાવાળો જે લેવા આવે ને હું કાંઈ એને કહું કે તમારા સ્કૂલનું નામ બદલી રાખો ને 5 દાડા તો લેવા આવે ને 7 દાડા પૈસા લે. ભત્રીજીને મૂકી જાઉં. એ ભાઈને મેં હું આટલા જતો હતો મારા ફાધરને મળવા માટે. તો આટલા પટ્ટો વાંધેલો હતો. એટલે મને પટ્ટો જોયો. એના જોડે છોકરી તૈયાર થાય એટલે 10-15 મિનિટનો ટાઈમ હતો. એટલો ટાઈમ તો હતો જ. એટલે મારા જોડે વાતચીત કરવા પડે. મને કે સાહેબ આ શું બાંધ્યું હતું? આપણને કોઈ પૂછે શું બાંધ્યું એટલે અંદરનો
અંદરનો હીરો તો તરત ઉભો થઈ જાય. આને સમજાવીને ગાડું આપી જ દેવું છે. બરાબર. એટલે ભાઈ મેં એને સમજાવવાનું ચાલુ કર્યું. એટલે એને બધું સમજ્યો આવડું પડે આ થાય પછી બધું એને પેલી છોકરી તૈયાર થઈ ગઈ હતી. એટલે કે વાંધો નહીં કે મારે નહીં લેવું મને ક્યારે મળશું કે મારે નહીં લેવું. તો હું દાંત કાઢવા માંડ્યો. મને હું ના પાડું પાડું કે મારે નહીં લેવું. તું વધારે પકડી ગયો દાંત કાઢવાનું. કેમ દાંત કાઢવા? હું એ વિચારતો હતો આ બિઝનેસ કરવાથી અમારા યોગેશભાઈ 1,75,00,000 કમાયા, અમારા ઓગણીભાઈ 4.5 કરોડ કમાયા, ધર્માંગભાઈ 4.5 કરોડ કમાયા. તારે બધા કમાઈ જાય, તમારા છોકરાને સ્કૂલે મૂકવા કોણ જાય? અમારું કડિયા કામ કોણ કરે, અમારા બૂટ પાલિશ કોણ કરે, આપણા કપડા કોણ છે? દરેક માણસ આ ધંધો ના કરીએ. એનું મોઢા સમજ્યું તો કાપો તો લોહી ના નાખે. તું તારા કામનો બિઝનેસ નહીં યાર. 2 દાડા પહેલા હવા જતો કેમ છે મજામાં? હું તમને બોલતો બંધ થઈ ગયો. મને પમદાડે મને શું કે ભાનભાઈ કંઈક નાનું છે કે મારે જોડે 14,000 તો નહીં પણ નાનું છે, ધંધો ચાલુ થાય બરાબર તારા માટે ઓફિસ આવજે. મેં કીધું કાલે છે ને 41 વાળી પ્રોડક્ટ લઈ ગયો બોલીને મારે જોડે વાત કરું છું. કહેવાનું મને શું છે, તમે તમારો વાત લોકોને કોન્ફિડન્સ સાથે વાત કરો, આંખોથી આંખ મિલાઈને વાત કરો. આપણે સામેવાળાને આપવા માટે જઈએ, લેવા માટે જઈએ નથી. એને ધંધો રોજગાર આપીએ છીએ. આજે જો આ પ્રોડક્ટ વાપરવાથી પૈસા આવ્યા, આજે હું તો પૈસા કમાયો, મારી ટીમમાં 5,000 લોકો છે, એમાંથી 6 જણા એના ગાડી લાવ્યા. 6 જણા માટે જોરદાર તારે આપણે કોઈને પૈસા કમાવાનો ગાડી લાવવાનો રસ્તો બતાવી શકીએ છીએ. બજારમાં કોઈ કોઈને રસ્તો બતાવતું નથી. હું મારી પહેલા LICમાં એજન્ટ હતો. તમારા ડીઓ છે ને મને સ્ટેજ ઉપર ઉભો કરે. મને કે ભાનુભાઈ બતાવો બધા વીમા કેટલા ઉતારો છે? હું ના હું તો જે બધા વીમો આપી દે છે. તમે કહેતા કેમ નહીં? હું એને બતાવું હું શું કરી દઈશ? મોનોપોલી થોડી કોઈ બતાવે. આ એક ધંધો એવો કે દરેક માણસ પોતાની મોનોપોલી બતાવે છે. દરેક માણસ પોતાના જેવા બનાવવા માંગે છે. તમારે શું કરવાનું છે? તમારે પોતાનું મગજ દોડાવવાનું નથી. તમને જેને આગળ ઇન્વાઇટ કર્યા છે તમારે એમાં વિશ્વાસ મૂકવાનો છે અને જે કે તમારે કરવાનું છે. જેમ અમે 56 લાખ રૂપિયા કમાયા, તમે 56 કરોડ કમાશો. થેન્ક યુ વેરી મચ. બધાને ક્લિયર થઈ ગયું હશે. ભાનુભાઈ સાહેબે કીધું એમ કે નાળિયેર ફોડવામાં 8 મહિના ન લાગવા જોઈએ. હું તો એવું માનું છું એક સોંગ સાંભળશો ને એટલે આજે જ કદાચ નાળિયેર ફૂટે, કેમ કે મારે હવે કરોડપતિને અહીંયા બોલાવવાના છે. ક્લિયર? યસ. मुझे तो आपने सुना, इसलिए मैं ज़्यादा टाइम नहीं लूँगा. तकरीबन 1.5 घंटा सुना आपने. लेकिन ताली इसीलिए चाहूँगा कि आज जितने डिस्ट्रीब्यूटर लोग हैं ना, उन्होंने मेहनत बहुत ज़्यादा की है और ये हॉल को पूरा भर डाला. उनके मेरा नाम योगेश ठक्कर, आप सभी लोग जानते हो. बहुत सारा रिजल्ट जो मिला है लोगों को, उनका यूट्यूब में, जो हमारी कंपनी का यूट्यूब का चैनल है, घर जाके देखो. यहाँ पर बहुत सारे लोगों ने शेयरिंग किया. बहुत सारे लोगों को अनबिलीवेबल रिजल्ट मिले हुए हैं, उसमें कोई डाउट नहीं है. एक भरोसा रखना, जिनके साथ आप आए हो उन पर विश्वास रखना, कंपनी पर विश्वास रखना और कंपनी के प्रोडक्ट पर विश्वास रखना. हमने